તાજેતરમાં શનિ નામનો જે ગ્રહ જે છે એના બીજા વધારાના 128 જેટલા ચંદ્ર એટલે કે મૂન એટલે કે સેટેલાઇટ ઉપગ્રહો જે છે એ મળ્યા છે. નવા 128 ઉપગ્રહ મળ્યા છે. તો આના કારણે સૌથી વધુ ઉપગ્રહ ધરાવનારો ગ્રહ જે છે એ શનિ બની ગયો છે. શનિ એટલે એક રીતે હવે કિંગ ઓફ સેટેલાઇટ બની ગયો. સૌથી વધુ સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ. એની માટે જ બીજો એક શબ્દ વપરાય છે મૂન એટલે કે ચંદ્ર. સૌથી વધુ ચંદ્ર ધરાવતો કિંગ ઓફ સેટેલાઇટ હોય તો એ છે શનિ. શનિની આજુબાજુ તમને ખ્યાલ હશે કે વલય જે છે એ જોવા મળે છે એટલે કે રિંગ જે છે એ જોવા મળે છે. આ શનિ જે છે એક રીતનો ગેસિસિયસ પ્લેનેટ છે એટલે કે વાયુ આધારિતનો ગ્રહ છે. હવે અત્યારે આજે 128 ચંદ્ર મળ્યા, મૂન મળ્યા, એ બહુ સારી વાત કહેવાય. પરંતુ આનું ઇન્ડિયા ભારત સાથે કનેક્શન છે કે ભાઈ આ 128 ચંદ્રક હોય તો એ તો અત્યારે નાસા અને એ બધા અલગ અલગ જે સ્પેસ રિલેટેડ રિસર્ચ કરતા હોય એમને ગોઈતા છે. પરંતુ 1987ની અંદર જ તે ભારતના એક ખગોળશાસ્ત્રી હતા જે રાવલ, એમને 1987ની અંદર એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હતું ને ત્યારે જ એમને કહી દીધું હતું કે શનિના આ 128 જેટલા ઉપગ્રહ જે છે એ પોસિબલ છે, એ હશે અને એ અત્યારે મળી ગયા એટલે કે એની વાતને જે છે એ સમર્થન મળી ગયું. આ ટોપિક જીપીએસસી યુપીએસસી માટે અત્યંત મહત્ત્વનો છે કારણ કે ઓલરેડી આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. જેમ કે યુપીએસસી એકવાર પ્રશ્ન પૂછેલો હતો કે કેસીની હ્યુજિન્સ મિશન જે છે એ કોની સાથે સંબંધિત છે. તો પહેલાં તો આ કેસીની હ્યુજિન્સ મિશન જે છે એ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું અને આ મુખ્યત્વે શનિ ગ્રહ અને એના જે ઉપગ્રહ, એના જે સેટેલાઇટ, એના મૂન, એના ચંદ્ર જે છે એનો સ્ટડી, એનો અભ્યાસ કરવા માટે કેસીની હ્યુજિન્સ મિશન લોન્ચ કરેલું હતું. આ પ્રશ્ન ઓલરેડી યુપીએસસીમાં પૂછાઈ ગયો છે. પછી તો તમને એવું લાગે કે કેસીની હ્યુજિન્સનો પ્રશ્ન પૂછાઈ ગયો તો હવે થોડો પૂછાશે, તો કે ના, એવું નથી. કારણ કે કેસીની હ્યુજિન્સ મિશન તો બહુ જૂનું છે. 1997ની અંદર એને લોન્ચ કરેલું હતું નાસાએ અને હજી પણ એ ચાલુ જ છે અને હજી પણ એના રિલેટેડ કરંટ અફેર્સની અંદર, ન્યૂઝની અંદર વારંવાર જે તે વસ્તુઓ જે છે આવતી હોય છે. કેસીની હ્યુજિન્સ મિશન જે છે એણે શનિ બાબતે ઘણા બધા ડેટા, રિસર્ચ પેપર, ઘણી બધી માહિતી આપેલી છે. એના કારણે શનિ ગ્રહ, એના મૂન, એના ચંદ્ર, એના સેટેલાઇટ, એના ઉપગ્રહ વિશે પણ આપણને ઘણી બધી માહિતી મળેલી છે. જેમ કે આ શનિ ગ્રહની રિંગ એટલે કે એના વલય જે છે એ ગેસના બનેલા છે, એ આણે જ કીધું છે. આ ઉપરાંત આ શનિ ગ્રહના બીજા અમુક ચંદ્ર, ટાઇટન અને એન્સેલાડસ, આના વિશે પણ એણે ઘણી સારી એવી માહિતી જે છે આપેલી છે. શનિનો સૌથી મોટો ઉપગ્રહ જે છે એ ટાઇટન છે. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનમાં પૂછાઈ જશે કે ટાઇટન એ સૌથી મોટો શનિનો ઉપગ્રહ છે, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. આ એન્સેલાડસ જે છે, એન્સેલાડસ એ પણ શનિનો જ એક ઉપગ્રહ છે. જેમ કે કેસીની હ્યુજિન્સ મિશનથી જ ખબર પડી હતી કે આ એન્સેલાડસ જે છે એનું સબસર્ફેસ જે છે એ ઓશિયન એટલે કે સમુદ્ર જેવું છે. એન્સેલાડસ જે છે એનું સબસર્ફેસ એ ઓશિયન, સમુદ્ર જેવું છે. જ્યારે ટાઇટન જે છે એ પૃથ્વી જેવું વાતાવરણ જે છે એ ધરાવતો હોઈ શકે છે. ટાઇટનનું વાતાવરણ પૃથ્વીને મળતું આવે છે. તો આ બધી વસ્તુ જે છે એ કેસીની હ્યુજિન્સથી જ ખબર પડી હતી. તો આ બધી વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે ભાઈ કેસીની હ્યુજિન્સના ડેટા અનુસાર ટાઇટનનું વાતાવરણ પૃથ્વી જેવું જ છે, તો વિધાન સાચું પડી જશે. અને એન્સેલાડસનું વાતાવરણ જે છે એ ઓશિયન ફ્લોર, સમુદ્ર તળ જે છે સમુદ્રની જેવું છે. બીજી વાત કરીએ કે કેસીની હ્યુજિન્સ મિશનનો ક્વેશ્ચન જ જોઈ લઈએ આપણે ડાયરેક્ટ, બરાબર. તો કે એ શું ખાલી નાસાનું એકલાનું મિશન હતું? તો કે ના, નાસા અને હારે યુરોપિયન સ્પેસ એજન્સી જે છે એનું પણ મિશન હતું. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી બંને ભેગા થઈ અને આ વાત કરી હતી. અને વાત કરીએ સેટર્નનો એક ચંદ્ર છે, સેટર્ન એટલે કે શનિ ગ્રહનો એક ચંદ્ર છે એન્સેલાડસ. અત્યારે જ આપણે વાત કરી. આ એન્સેલાડસની ઉપર લિક્વિડ વોટર, પ્રવાહી પાણી જે છે એના અવશેષો શોધવાનું કામ જે છે એ પણ કરેલું હતું અને એ કામ પણ આ કેસીની હ્યુજિન્સે જ કરેલું હતું. અહીંયા બંને વિધાન જે છે એ સાચા છે અને આ ઓલરેડી ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયો છે. બીજું, નાની પરીક્ષામાં અમુક આવો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે સેટર્નનો લાર્જેસ્ટ, સૌથી મોટો નેચરલ સેટેલાઇટ કયો છે? તો એ ટાઇટન છે. આપણે ઓલરેડી જોઈ લીધું. આવા અલગ અલગ ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. બીજો એકાદો ક્વેશ્ચન જે છે એ જોઈએ કે નીચે 3-4 વિધાન આપેલા છે. પહેલું શું કહે છે? કેની બારામાં આપેલા છે? કેસીની હ્યુજિન્સ મિશન વિશે જ આપેલા છે કે ઇટ વોઝ લોન્ચ્ડ ટુ સ્ટડી એટમોસ્ફિયર. સેટર્નનો જે મૂન, શનિ જે છે એનો ચંદ્ર, ટાઇટન જે છે એનું એટમોસ્ફિયર, વાતાવરણનો અભ્યાસ કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું હતું. તો પહેલું વિધાન તો સાચું છે. બીજું વાત કરીએ કે આ મિશન અંતર્ગત બીજું વિધાન એવું કહે છે કે કેસીની હ્યુજિન્સ મિશને કન્ફર્મ કરેલું હતું કે
ટાઇટનની જે સરફેસ, ટાઇટનની જે સપાટી જે છે ત્યાં મિથેનનું તળાવ આવેલું છે. મિથેન વાયુ જે છે, મિથેન વાયુ એનું તળાવ આવેલું છે અહીંયા. તો એ વિધાન જે છે એ બિલકુલ સાચું છે. તો આ વસ્તુ જે છે એ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે. અને આમાં કેવું હોય કે આ તો ઘણું બધું ડિટેલમાં 200, 300, 500, 1000 પાનાનો રિપોર્ટ હોય, આપણે એ બધો જાણવાનો ન હોય. આવા અમુક વિધાન જે છે એ યાદ રાખી લેવાના હોય. એવા જ ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. તો અત્યારે યાદ રાખી લેવાનું કે ભાઈ ટાઇટનની સરહદ ઉપર, ટાઇટનની સરફેસ ઉપર મિથેનનું તળાવ જે છે મળેલું હતું અને એ કેસીની હ્યુજિન્સ મિશન જે છે એણે ગોતેલું હતું. બંને વિધાન જે છે સાચા છે. ત્રીજું જોઈએ કે નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને ઇસરો ત્રણેય ભેગા થઈ અને આ મિશન લોન્ચ કરેલું હતું. તો વિધાન ખોટું છે, આપણે જોઈ લીધું. ઇસરોનો આમાં કોઈ રોલ નહોતો. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી આ બે ભેગા થઈ અને આ મિશન જે છે લોન્ચ કરેલું હતું. મિથેનનું તળાવ મળેલું હતું તો એ બહુ સારો પ્રશ્ન છે. આવી રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન પણ પૂછી લે કે તાજેતરમાં કઈ જગ્યાએથી મિથેનનું તળાવ જે છે એ મળેલું હતું. તો આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે.